આજે સૌરાષ્ટ્રભરમાંથી જે આગેવાનો ઉપસ્થિત રહ્યા, કાર્યકર્તાઓ, જુદા જુદા સંગઠનના સાથી મિત્રો અને સમગ્ર સમાજમાં એક રોષ હતો કે જે સોશિયલ મીડિયામાં જે ગણેશ ગોંડલ અને રાજુ સોલંકીના જે ફોટાઓ જે સમાધાનના વાયરલ થયા એને અનુસંધાને સોશિયલ મીડિયામાં તો આપ જોવો જ છો, પરંતુ આજે આ બહોળી સંખ્યામાં જે આપની ઉપસ્થિતિ છે ત્યારે આપ જોઈ શકો છો બહોળી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત થયા છે અને આગામી સમયમાં આ કોઈ પણ ચમરબંધી હોય, કદાચને રાજુભાઈ સોલંકી હોય અથવા તો ગણેશ ગોંડલ હોય, જે આરોપી છે એ આરોપીને મૂળ જે એટ્રોસિટીનો કાયદો છે એ કાયદો નબળો ના પડે એ માટે એક કમિટી રચી અને આ કમિટીના માધ્યમથી માનનીય હાઈકોર્ટ, માનનીય સુપ્રીમ કોર્ટ સુધી જવાના જે પ્રયત્નો છે એ પ્રયત્નો થયા છે. મારો મુદ્દો એ છે કે એટ્રોસિટીમાં ક્યારેય સમાધાન હોતું નથી, એમાં આરોપીને સજા પડવી જોઈએ.